ભાઈ તમે ગોંડલમાં રહેતા હોય ને ગોંડલની આવી બધી મસ્ત સોડા તમે ન પીધી હોય તો તમે બહુ મોટી ભૂલ કરો. તો હું કામ કહું એના માટે વ્લોગ છેલ્લે સુધી જોવાની જરૂર નથી હવે, કેમ કે સાઈડમાં અહીંયા ઉપર ધીમે ધીમે કોડ આવતો જાય. એ કોડ તમારે મને કમેન્ટ કરી દેવાનો એટલે હું તમને ઓટોમેટિક એડ્રેસ મોકલી દઈશ. હા પણ ફોલો કરેલું હોવું જોઈએ. જો ફોલો નહીં કર્યું ને તો એડ્રેસ નહીં મળે. તો મિત્રો સવારમાં હું તો મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયો, કેમ કે મારે જવાનું હતું સગાઈમાં. એ બધું તો ઠીક, પણ મારે સવારમાં કોઈ વાતે વહેલું નથી ઉઠાતું. એની માંથી કોઈ આળસ આવે ઉઠવાની, તમે વાત જવા દો. બસ થોડીક જ વારમાં બધે તૈયાર થઈ ગયા અને અમે બધે નીકળી ગયા ગાડી લઈને સગાઈ માટે. સગાઈમાં તો પૂગી ગયા, પણ હું બેઠો બેઠો વિચારું કે જમવામાં શું હોય છે, ભાવશે કે નહીં ભાવે. જમવાનું સારું હોય તો ઠીક છે, બાકી હાલ્યા રાખે, બીજું શું હોય. સગાઈમાંથી જેવા ફ્રી થયા ને એ ભેગું હું કપડાં બદલીને ને હું વયો ગયો એક જગ્યાએ શૂટિંગમાં. પણ આ ઊંચું એટલું હતું ને કોઈ વાતે ચડાતું નહોતું. બોલો વિડીયો શૂટ થઈ ગયો ને તો પછી એક જાણી એવી કે આમાં ઉતરવું કેમ. અરે ઉતરવામાં ફીણિયા વયા ગયા. જુઓ તમે, એ હાટ બચી ગયો. લે પછી વિડીયો શૂટ કરીને ત્યાંથી અમે વયા ગયા સોડા પીવા. હાલો તમે કોડ મળી ગયો છે, તમે મને કમેન્ટ કરી દેજો એટલે હું તમને એડ્રેસ મોકલી દઈશ.